હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઋષિકેશ રાવલ. આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ તેનું નામ છે યુથોનેસિયા. યુથોનેસિયા એટલે જેના બીજા શબ્દોમાં કહીએ તો મર્સી કિલિંગ બી કહે છે અને ઈચ્છા મૃત્યુ બી કહે છે. જેવી રીતે માણસને ડિગ્નિટી સાથે જીવવાનો અધિકાર છે, તેવી રીતે માણસને ડિગ્નિટી સાથે મરવાનો અધિકાર હોય તેને ઈચ્છા મૃત્યુ કહે છે. ઈચ્છા મૃત્યુનો લીગલાઇઝ સૌથી પહેલા નેધરલેન્ડે 2002માં કર્યું. તે પછી ઘણા બધા યુરોપિયન કન્ટ્રી અને ઓસ્ટ્રેલિયાએ કર્યું. ત્યારબાદ 2016માં ઓસ્ટ્રેલિયાએ કર્યું, કેનેડાએ કર્યું, અને 2021માં ન્યુઝીલેન્ડે કર્યું. યુથોનેસિયા બે ટાઈપના હોય છે, એક્ટિવ યુથોનેસિયા અને પેસિવ યુથોનેસિયા. એક્ટિવ યુથોનેસિયામાં ડોક્ટર પેશન્ટને બહારથી ઇન્જેક્શન આવીને મૃત્યુ જાહેર કરે છે, જ્યારે પેસિવ યુથોનેસિયામાં જે પેશન્ટ જે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવતો હોય છે તેને દૂર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વેન્ટિલેટર ઉપર હોય તો તેને દૂર કરવામાં આવે છે અને ધીરે ધીરે પેશન્ટનું મૃત્યુ થાય છે. ભારતમાં પેસિવ યુથોનેસિયા લીગલાઇઝ છે. ભારતમાં સૌથી પહેલો પેથેનિસિયાનો કેસ આવ્યો હતો 2011માં અરુણા શાહબાગ કેસમાં. અરુણા શાહબાગ એક હોસ્પિટલમાં નર્સ હતા અને 1973માં તેની ઉપર સેક્સ્યુઅલ અસલ્ટ કરવામાં આવ્યું હતું. સેક્સ્યુઅલ અસલ્ટ દરમિયાન તેને કૂતરા ડોગ્સના ચેન સાથે બાંધવામાં આવ્યું હતું. તેને લીધે તેની ઓક્સિજનની નસ દબાઈ ગઈ હતી અને તે સંપૂર્ણપણે બેડ રેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. અને 40 વર્ષ સુધી, એકચ્યુઅલી 35 વર્ષ સુધી તે કન્ટિન્યુ પોતાની પથારી પર સૂઈ રહ્યા હતા અને તેની ટોટલી સેવા ચાકરી મુંબઈની કેમ્પ યુનિવર્સિટીમાં કેમ્પ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 2011માં જર્નલિસ્ટ પિંકી વિરાણીએ સૌથી પહેલો પેસિવ યુથોનેસિયાનો EI ફાઇલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં ફોર અરુણા શાહબાગ માટે. પિંકી વિરાણી અને અરુણા શાહબાગ વચ્ચે કોઈ ડાયરેક્ટ રિલેશન ન હતો. તેને ફોર જસ્ટ સોશિયલ જસ્ટિસ માટે કરવામાં આવી હતી. પરંતુ કેમ્પ હોસ્પિટલ જે અરુણા શાહબાગને સેવા કરતી હતી તે પેસિવ યુથોનેસિયા ફોર અરુણા શાહબાગ માટે ઓપોઝમાં હતી. એટલે સુપ્રીમ કોર્ટની બેન્ચે, જજની બેન્ચે એવું જાહેર કર્યું કે છેલ્લા 35 વર્ષથી કેમ્પ હોસ્પિટલ તેની સેવા ચાકરી કરે છે, તો તેની હકધિકાર છે ફોર અરુણા શાહબાગના પેસિવ યુથોનેસિયા માટે. આથી 2011માં તે PI રદ કરવામાં આવી. 2015માં ન્યુમોનિયાના કારણે અરુણા શાહબાગનું કુદરતી મૃત્યુ થયું. પરંતુ 2018માં એક NGO છે નોબલ કોઝ, તેણે એક PI ફાઇલ કરી સુપ્રીમ કોર્ટમાં કે પેસિવ યુથોનેસિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને તે ભારતમાં લીગલાઇઝ થવું જોઈએ. અને 2018માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે પેસિવ યુથોનેસિયાને અલાવ કર્યું. 2023માં સુપ્રીમ કોર્ટે પેસિવ યુથોનેસિયાના જે રૂલ્સ અને રેગ્યુલેશન વધારે સરળ બનાવ્યા. અને રિસેન્ટલી 11 માર્ચ 2026માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ફેસલો આપ્યો ફોર હર્ષિત રાણા કેસમાં. હર્ષિત રાણા ડ્યુરિંગ ધ કોલેજ લાઈફ તે ચોથા માળેથી પડી ગયા હતા અને તેને સંપૂર્ણપણે કોમામાં હતા. તેનું માઇન્ડ ચાલતું હતું પણ તેનું બોડી બેડ રેસ્ટ હતું. તો સુપ્રીમ કોર્ટના બે જજ ડોક્ટર JS પાડીવાલા અને KV વિશ્વનાથમ તેને પેથેનિસિયા માટે અલાવ કર્યું છે. થેન્ક યુ.